નમસ્કાર, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, કોવિડ-19 ના કારણે આપણે સૌ શાળામાં ભેગા મળી શક્યા નથી, તેમજ સરકારશ્રીના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને અભ્યાસ કરી શકો એથી YouTube ના માધ્યમ દ્વારા અમે આપને શિક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। મારું નામ મહેશભાઈ એમ દેવરે, ધોરણ 10 વિષય ગુજરાતી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ગુજરાતી વિષયમાં જે નવમું પ્રકરણ છે માધવનો દીકરો છે ક્યારે એનો આપણે અભ્યાસ કરીશું, જેના કવિ છે હરીન્દ્ર દવે। હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખમરા કચ્છ। તેઓ વ્યવસાય પત્રકાર હતા। કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા। આસવ, મૌન, સૂર્ય ઉપનિષદ, હયાતી એમના કાવ્ય સંગ્રહો છે। તેઓ મુખ્યત્વે કવિ છે। તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે। અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત કર્યા। મિત્રો, ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યમાં આ કાવ્ય અનેક રીતે જુદું પડે છે, કારણ કે અહીં વાસળી અને કૃષ્ણ એકબીજા સાથે અવિનાભાવ સાથે જોડાયેલા છે। અહીં વાસળીનો જે સૂર છે એ કૃષ્ણના વિરહમાં તરસે છે, તડફડે છે અને એને શોધવા માટે ક્યાંક નીકળી પડે છે। હવે એમના સજીવ અને નિર્જીવ એ દરેક તત્વો પાસે કૃષ્ણ સાથે જોડાયેલા દરેક તત્વો પાસે જાય છે અને એક જ પ્રશ્ન કરે છે। એ પ્રશ્ન એટલે માધવને દીકરો છે ક્યાં? માધવને દીકરો છે એટલે કે માધવને તમે ક્યાં જોયો છે? અને વાસળીનો રસોડની શરૂઆત થાય છે સૌપ્રથમ વાસળીથી વિખોટું થઈને આસુર ઢૂંઢે કદમની છાયા। મિત્રો, સૌપ્રથમ વાસળીથી વિખોટો એટલે જુદું પડવું। વાસળીનો જે સૂર છે એ કૃષ્ણ ભગવાનથી અલગ થયા છે અને એ સૂર સૌપ્રથમ કૃષ્ણ ભગવાનને સુંદર ક્યાં લે છે? ઢૂંઢે કદમની છાયા। કદમ એટલે કે જ્યાં કૃષ્ણ ભગવાન પોતે વાંસળી ત્યાં બેસીને વગાડતા અને ગોપીઓ અને એમના જે મિત્રો એ વાંસળીના સૂરમાં એ સૂર સાંભળતા। તેથી કદમની છાયા પાસે જાય છે, કદમના વૃક્ષ પાસે જાય છે અને પ્રશ્ન કરે છે, માધવને દીઠો છે ક્યાં? મારા કૃષ્ણને તમે જોયો છે ક્યાં? ફરી એમને ત્યાંથી નિરાશા મળે છે અને ત્યાં એમને જવાબ મળતો નથી। હવે આગળ જતા કૃષ્ણ જે રસ્તા પર જે રોડ પર ત્યાં જતા તે માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે। ઢંઢોળવું એટલે હલાવીને માર્ગની ધૂળને ઉચકે છે અને પૂછે છે, શું પૂછે છે? કે મારા માધવને દીઠો છે ક્યાં? કૃષ્ણ ભગવાન એ રસ્તે ગયા હશે, એ ધૂળને હલાવે છે અને એક જ પ્રશ્ન કરે છે કે મારા માધવને દીઠો છે ક્યાં? કારણ કે કૃષ્ણના વિરહમાં એટલો બધા વ્યાકુળ છે કે એમને કૃષ્ણ વિના હું ગમતું નથી। ધીરે ધીરે એમનો વેગ, એમનો વિરહ એટલો બધો ઉપસેવાય છે કે એમનો યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? ધીરે યમુના પાસે જાય છે, યમુના કિનારે જાય છે અને યમુનાને પણ પૂછે છે, મારા માધવને તમે દીઠો છે? પણ યમુનાના વહેણ એટલે જે તરંગો છે એને પણ એ પૂછે છે અને એનો પણ જવાબ એમને મળતો નથી અને એમને ત્યાંથી પણ એમને નિરાશા મળે છે। ધીરે ધીરે એ વાંસળીનો સૂર વધે છે રાધા પાસે। એ રાધા પાસે જાય છે અને રાધાની આંખોમાં પણ એમને ઉદાસી દેખાય છે, કારણ કે રાધા પણ કૃષ્ણના વિરહમાં વ્યાકુળ છે। એમને પણ કૃષ્ણ ક્યાંય જોવા મળતા નથી। એમના વિરહમાં એ વ્યાકુળ હોવાથી એમની આંખોમાંથી ગોળ જેવા આંસુ નીકળી પડે છે અને એ પણ ઉદાસ છે। ત્યાં પણ વાસળીનો સૂર સમજી જાય છે કે રાધા પણ ઉદાસ છે। એના આંખોના ઈશારાથી સમજી જાય છે કે રાધા ખરેખર કૃષ્ણના વિરહમાં વ્યાપ્ત છે અને એને પણ કૃષ્ણ મળ્યા નથી, એટલે એમને પણ કશો પૂછવાનો અર્થ નથી। એટલે ધીરે ધીરે વાસળીનો સૂર આગળ જાય છે। વહી જતિયા લહેરથી વ્યાકુળ કરે છે અહીં સરતિયા સાંજનો ઉજાસ। હવે જે પવનની જે લહેર છે, પવનનો જે વેગ છે એ વેગને પણ એ પૂછે છે। ફરી સાંજનો જે સમય છે એ સાંજનો અજવાળું પણ એમને અંધકાર જેવું લાગે છે।
કારણ કે મિત્રો સાથે, ગોપીઓ સાથે એ સાંજના સમયે ખેલ કરતા રમતા અને ક્રિયાઓ કરતા, પીડા કરતા એ ક્રીડા પણ હવે સાંજનો મજા છે અને અંધકાર જેવો લાગવા લાગે છે. હવે ધીરે ધીરે સાંજ પણ પસાર થાય છે. રાત્રિનો સમય થાય છે કે બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી, બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી, બહાવરી એટલે કે ગભરાયેલી, ડરપોક, વિભાવરી એટલે રાત્રિ, એ ગભરાયેલી જે રાત્રિ છે એના પગલાના સ્પર્શથી જાણે રાતરાણી પણ ઝાકળથી થાય. એ રાતરાણીનો જે છે એ ઝાકળથી જાણે કે ભીનું થઈ ગયું છે અને ત્યાં પણ પૂછે છે કે મારા માધવને તમે દીઠો છે ક્યાંય? રાતરાણી પણ ગભરાયેલી છે. એના પગલાના સ્પર્શથી એ રાતરાણી પણ ઝાકળથી નાહવા લાગે છે અને કૃષ્ણ ભગવાનને પણ એક જે પ્રશ્ન હતો એ પ્રશ્ન વારંવાર પૂછે છે કે મારા માધવને તમે દીઠો છે ક્યાંય? હવે ગોપીઓ, એમના બાળ મિત્રો દરેક જણ એક જ આશા રાખે છે કે એમનો મિત્ર મળે, કૃષ્ણ મળે. અને જો એમાં કૃષ્ણ ન હોય પણ એનું જે મોરપીંછ પણ આવી જાય ને અમારી પાસે તો અમે એને સાચવીશું. એટલે કહે છે ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. એ મોરપીંછ જો ઉડીને અમારી પાસે આવે એ મોરપીંછને પણ અમે સાચવશું, એમના સુવાળા રંગને પણ અમે સાચવશું. અમે એ મોરપીંછને અમારાથી દૂર કરીશું નહીં. હવે ધીરે 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 કાવ્ય આગળ વધતું જાય છે અને ખૂબ જ અંતે એક એમને આશાનું કિરણ જાગે છે. વાસનાસુરને આશાનું કિરણ એટલે કહ્યું કે મારી તે મોરલીના આભમાં ઊંઘે છે કે શ્યામના તે નામનો એમ. હવે અચાનક વાસીનો આકાશ તરફ, ગગન તરફ એનું ધ્યાન થાય છે અને મોરલીના આભમાં ઊંઘે છે કે શ્યામના તે નામનો એમ. મયંક એટલે ચંદ્ર અને શ્યામ એટલે કૃષ્ણ ભગવાન. હવે જે કૃષ્ણ ભગવાનનું પ્રતિબિંબ છે, એમનો જે મુખ છે એ ઉપર આકાશમાં ચંદ્રમાં દેખાય છે અને એ ચંદ્રમાં જે કૃષ્ણ ભગવાનનું દર્શન થાય છે એનું જે પ્રતિબિંબ છે એ ક્યાં પડે છે? જળમાંથી તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય. અને કૃષ્ણ ભગવાનનું જે મુખ છે એનું પ્રતિબિંબ યમુનાના નદીમાં પડે છે અને યમુનાના જળમાં એવું તેજ રેલાય છે, એવો સરસ પ્રકાશ ઉત્પન્ન થાય છે કે હવે વાસીના સૂરને, ગોપીઓને કૃષ્ણ ભગવાન ક્યાં દેખાય છે? કે પાતાળે હરિવર પરખાય. અને જમુનામાં જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબમાં એ પાતાળમાં હરિવર અમને મળે છે અને કૃષ્ણને જે વાસીના જે સૂરને મળવાની જે તાલાવાની હતી, કૃષ્ણને મળવાની જો વિરહ હતી એ વિરહ હવે આનંદમાં પરિણમે છે. અને વાસના સૂર જે દિલચાથી જેને મળવાની ઈચ્છા હતી, જે વિરહ હતો એ શાંત થાય છે અને કૃષ્ણ ભગવાન થી હવે એ લોકો નજીક જાય છે અને કૃષ્ણ ભગવાન મળે છે અને વાસીના સૂર ને જે આનંદ હતો એ આનંદ બેવડાય છે કૃષ્ણ ભગવાન મળ્યાનો. અને એમનો જે વિરહ હતો એ હવે શાંત થાય છે અને ત્યાં કાવ્ય પૂરું થાય છે.